ખાય પેપર ખાઈને પેટનો ખાડો ભરે છે એની ગાવને એકલી એમ કહેવાય કે નંદબાવાના નેહડામાં રહેતી અત્યારે કવિ શું લખતો હોય
કે પટેલ આ ગામમાં વરસાદ કેવો પડ્યો? અત્યારે પટેલના દીકરાનો જવાબ કેવો હોય કે બાપા એક તો ઢેપા ભાંગી નાખે પાળા તોડી નાખે એવો વરસાદ પડ્યો. પણ ઈને ગામની માલિકો જો દરજીનો દીકરો નીકળ્યો દરજીને પૂછ્યું કે એ દરજી આ ગામમાં વરસાદ કેવો પડ્યો? અત્યારે દરજીના દીકરાનો જવાબ કેવો હોય કે બાપા એક તો ઢેપા તોડી નાખે એવો વરસાદ પડ્યો. પણ ઈને ગામની માલિકો જો દરબાર કારણ કે તમારા દૂધેલા દાન આજે લેખે છે તમારો રૂપિયો મારે તકલીફ થાય કે મારા ઠાકરે મારી ભગવતી મને કાંઈક આપ્યું છે ને મારે પાંચ આંગળી ધોળદરીવામાં ફીણ કરવું છે તો આપની સમક્ષ એક ફળાની બુક આવે બુકની માલિકો ખુલ્લે તો ખુલ્લી પાકડી લખાવી અને એક સેવાના કારણે માલિકો સ્વાગત થાજો
પણ ભાઈ આ વીરા હે અટાણે કાના તક વગરનો ભાઈ હું બોલાયો ભાઈ એલા હા ભાઈ હા એ મેઘાએ મંડાર માંડ્યા માંડી દીધા ઓતો દખણમાં વીજળી બહાટીને હબા હબી બોલાવે હે સારી દઈસુમાં વીજળીઓ થાય હો ભાઈ એ વીરા રૂડો વાવણીનો સમય હા હા એલા આ ધોરડાને દોહરીએ જોડી રૂડી ઘરમાળ બાંધી હરખે વાવણી કરવા જાવી સાવી છે ભાઈ આ વાડી આવી જોયું હા હા એ ખેતરના ફરતા સેટે ફરીબીડો વાડીના બદલે જોયો બેડ્યો હા મને કઈ નજરે સીડો નહીં તું હતો ક્યાં હે ભાઈ હા હે હોવાની વાત હવે રહેવા દે ભાઈ આ કેમ તારો ભાઈ હમણાં ઘો કામ કરવા નીકળી ગયો ભાઈ ઠેરી ગયો હા હા કેમણો હો ભાઈ હા હે તારો ભાઈ આમ ગઈરો હોમના ઓહો ખોરાક ઝાલાવાડ પંચાળ હાલાર ને કચ્છનો આટો વઢી વડી ઢેલડી નગર બાજુ દેહમાં આવ્યો ભાઈ દેહમાં આવ્યો ને આ દેહમાં ઉપડ્યો ભલે તું દેહમાં આવ્યો પણ લે હમણાં હા જાહેરાત કરી દો પછી તને કહું આ જાહેરાત કરી દે ભાઈ એવા જો કે કાવર પરિવારની ખાસ ફરમાઈશ હોય મા બાપથી મોટું આ દુનિયામાં કોઈ નથી જો કે મોઢે બોલું માં કા તો મને હાચે નાનપણ સાંભળે આજે મોટો પોતાની મજા કરવી લાગે મને કાગડા મિત્રો માઈ માં બીજા બધા વગડાના માંથી મોટું આ દુનિયામાં કોઈ ના હોય કારણ કે મા પાત્ર કેવું છે જે પોતે ભીનામાં સુવે એના બાળકને કોરામાં સુવડાવે મા પાત્ર એક એવું છે જે આખી રાત ભીનામાં સુવે એના બાળકને કોરામાં સુવડાવે મા તો મોટો વાલનો દરિયો હોય એવી અમારે કાવર પરિવારની ફરમાઈશ હોય ફરમાઈશ માન આપી અને બે કડી પણ આની ફરમાઈશ વધારી હોય Thank you.
કહેતો તો કે દેહમાં આયા દેહમાં અહીંયા ઉભા હા ભાઈ હા આ દેહ વિના છૂટકો નથી આસુ બીરા ગમે ત્યાં ગયા હોય પણ છેલ્લે આપણો દેહ ભલો થાય હા હા એ વિના હો દિવાળી જેવા દાડા આવે એટલે હો ને હવનો દેહ સાંભળે હો ને હવનું ગામડું સાંભળે હા રે હો ભાઈ પછી અમુક મોરબી હોય હા એ અમુક અમદાવાદ હોય અમુક સુરત હોય હા અમુક માળિયા હોય પણ દિવાળી જેવા દાડા આવે હા એટલે હવ ને હવનો દેહ સાંભળે હવ ને હવનું ગામડું સાંભળે હા રે હો ભાઈ એ દિવાળી કરવા 10 દાડા ગામડે આવે હા હા પાછા 10 દી રોકાય બિસ્તરા ફોટલા ભરીને હતા ન્યા ઠેકાણે હા ભાઈ પણ ઈ આપણો માયાળું મલક હા હા એ વિના ઈ આપણું ગામડું હા કે ભલા માણા અહીંયા ભીખાના ફરિયા મેકી હા હા અને ન્યા નાના એવા ફ્લેટમાં રહેવા જાય નાની એવી રૂમમાં રહેવા જાય ભાઈ હાકીડમાં એ વિના એ અહીંયા આમાં આંબલીની ટાઢી હવાયું મેકી વાખરીન રોટલાની સુગંધુ મેલી એસી કુલર ને પંખાની હવા લેવા જાય વિદેશી હવા બધી ભાઈ તકલાદી હવા ટાઢી હવા કાઢી પણ ઈ આપણો માયાળું મલક હા હા એ વીરા ઈ આપણું ગામડું હા કે ભલા માણા આપણા મલકના માયાળું માનવી હારા બહુ હારા હો ભાઈ એ વીરા આપણા મલકમાં મે પાણી હારા હે વરસાદ પાણી હારા હો મોલ પાણી હારા હા હા માલને રખડો હારો હા. એ દૂધાના પાણીમાં હારું થોડું ના વ્યાસણમાં હારું થઈ દેહમાં પડ્યો રે દેહ વિના છૂટકો નહીં પણ હે ભાઈ આવી રહ્યા હે કઈ ગવો દેશ બદલો કરી એ પાણી બદલો કરી પાણી બદલો કરીને ભાઈ એ હાસુના હે તો આવો માયાનું મલક જાણમાં જડે આવજો એ ભાઈ વીરા હા. એ આવો માયાળું મલક જોવા મળે જોવા જરા કેમ ડાયરો સાફ પાણી પીવે જો બધો અને હવે મોજીલો ડાયરો તો બધા કેવા નિરાયતે શાંતિથી બેઠા છે હા અગર અમુક ગામમાં જઈને તો ઉઘરાણી એવા હોય ને એમ ઊભા હોય હા અને અમુક તો ઘરે નક્કી કરીને આવ્યા હોય ત્યાં જઈને ઊભું જ રહેવું બેહવું નથી હા ગમે એમ થઈ જાય બેહવું નથી પણ એ વિરા હા. એ હમગનો ડાયરો ને મોજીલો ડાયરો હે ભલે શાંતિથી ભલે બેઠા બધા કાંઈ વાંધો નહીં ભાઈ પણ ભાઈ આ વિરા ઘણા સમયથી આપણે બે ભાઈ ભેગા થયા નથી ભાઈ ઘણું વખત પીડ્યો ને ઘણો વખત વિયો ગયો સાસો ટાઈમ નીકળી ગયો ઘણી કલાકો વહી ગઈ ભાઈ એ હાસુ વિરા હાલ થોડી વાર કૃષ્ણ પરમાત્મા મુરલીધર મહારાજ આજ મારા તોરણિયાના વીરને યાદ કરી કરી હે કાળો પરિવારને આંગણે થોડો રૂપિયાને વારી ગઈ ભાઈ એ વિરા જરા વાળી લે પછી બે ભાઈ હરખથી વાવણી કરવા જાય ભાઈ હા વિરા જોકે થોડી વાર મારા તોરણિયાના વીરને મારા ઠાકરને યાદ કરવો હોય એ મારો કાવર પરિવાર હોય મારો બાપ મનમુખી વરસી જાજો કારણ કે તમારા ધીધરા દાન લેકે છે ને વીરા હા ભાઈ તોરણિયા ધામની માલિક મારો રાણા બાપુનો ઠાકર મારો જાડેજાનો પીરી બિરાજમાન હોય ભાઈ વિરાજે ભાઈ પણ ઈ મારો તોરણિયાનો ઠાકર ઈ મારા રાણા બાપુનો રામ અરે ઈ શહેરની માલિક ઉતરેજી ગામની માલિક ઉતરેજી ચોકની માલિક ઉતરે એના નામના ડંકા વાગતા હોય ભાગતા હોય ભાઈ પણ ઈ મારા તોરણિયાના ઠાકરના ડંકા વાગે પણ હે વીરા ઈ ડંકા કેવા વાગે કેવા વાગે ભાઈ એ મારો તોરણિયાનો રાજા એ રાજા હે મારો જાડેજાનો રાજા હે ઠાકોર એ મારો તોરણિયાનો રાજા જાઉં તરે ધ્યાન જો મારો જાડેજાનો રાજા એ તોરણિયાનો રાજા જાઉં
હા પણ રામનું નામ જો દિવસમાં એકવાર લેવાઈ જાય તો આખા શરીરનો થાક ઉતરી જાય. થાક નહીં પણ રૂવાડે રૂવાડે પાપ હોય ભરીને ભસ્મ થઈ જાય. આસુ વીરા અને ઈ પાપ ક્યાં જાય? ક્યાં જાય ભાઈ? આજકાલ નો બોલે ને ત્યાં જાય. હા તો થાય ને બે હાથ ઊંચા રાખીને બોલવાનું છે. કાવર પરિવારના આંગણે આવડો અવસર હોય આ કાર્ય કર્યું એક સાર્થક કહેવાય મારો બાપ. બે હાથ ઊંચા કરીને અને આજની રાત એક યાદગાર રાત બની જાય. પ્રભુ શ્રી રામને યાદ કરવા હોય. અરે હર ઘર મેં બસ એક ही नारा गुजेगा मेरे भारत का बच्चा बच्चा પછી ગામનો પટેલ માણા એ વિરા પ્રણામ બધે તું વાંદરના નિષ્કા પાર પાડવા જાવું પડે ભાઈ પટેલ માણા રહ્યો ને ભાઈ એ પીપળિયા સાર રસ્તા લગન બધે તને પટલાય આટો લઈ ગઈ છે ના ભાઈ તો હું પટલાઈને આટો લઈ ગયો છું પણ એ વિરા ગામો ગામના ડખા બહાર પાડતો હોય એ પણ આજ તારા ભાઈના ઘરમાં થોડું દખ પીડું તારે કીધું મળતું હોય મારા ભાઈના ઘરમાં દખ પડી ગયું ભાઈ એ દખ પીડું એટલે મેં તને બોલાયો હા ભાઈ આવીરા મલકના ડખા પાર પાડતો હોય ને ભાઈ એ હાસુ તો ભલા મારા તું તો મારો વીરો છો એ આવીરા કઈ તારા દખની વાત આજ તારું દખ મટાડી દઉં ભાઈ ભાઈ દખમાં એવું છે એ મારો છોકરો તારો ઓલો ભત્રીજો એ વાલો મારો ગગો
ટીણીયો આ ટીણીઓ હમણાં રિહાણો ઓહો એ દખિયો ઘરમાં કામ કરતો નથી વાડીએ જાતો નથી હા હા આ દહ દડાથી ના બાપા લે બોલા લઈને ફરે હા એ વિના હો છોકરા ક્યાંક વાંધો હશે વાંધો હશે હો ભાઈ એલા વાંધો હશે નહીં વાંધો પીડો હે હા ભાઈ છે લેને પણ ઈ વાંધો એવો હોય હા હા એ આજના બાપના મોઢે છોકરો ના કહી શકે એ થોડી ઘણી બાપની મર્યાદા હોય ને ભાઈ થોડી જતી કઈ બાપની મર્યાદા રાખી છોકરો બાપને વાત ન કરે ન કરે ભાઈ ભલે છોકરો મારો પણ તારો હેવાયો હા તારા ભેગો રખડી રખડીને મોટો થયો તારા એમાં ઘૂટી તારા સંસ્કાર ભર્યા એ ભાઈ હા એ સંસ્કાર તો હોય ને ભાઈ તારા જ સંસ્કાર નાનપણથી નાના મોટો મારા ભેગો થયો લે તો ખોમાં એક ખવાયો મારો દીકરો મારા છોકરામાં કઈ કરવા પડો ન હોય એના કાકાના સંસ્કારો ભાઈ હા એના કાકાના સંસ્કાર હા હા એના કાકા જેવો જ થયો હા એટલે દો દીધે ઘરે ન થયો એલા એમ બોલ મન ભાઈ હાંડિયા જેવડો કર્યો પણ તે કોઈ દી સારા સંસ્કાર જ ન દીધા લા ઈસે ભાઈ છોકરું છે જાવા દે એ વિરા હા છોકરાને જીકાઈ વાંધો હોય છે હા હા એ વાલા મારા કિનિયાને જીકાઈ દખ હોય છે હા. તારી પાસે આવી ગાહે તને કહે હા એ હું પણ છોકરાને વાડીએ બોલાય હા. અને એને પૂછ તારા ઘરમાં હું વાંધો છું ભાઈ હમણાં છોકરાને બોલાવી દઉં પણ ભાઈ હા છોકરો હજી અહીંયા આવે અને જો તને હજી અહીંયા ભાડી જશે ને ભાઈ હાસુ વિરા તો હજી એના દખની વાત નહીં કરે હો ભાઈ એ છોકરો અહીંયા આવે છોકરો મને ભાડી જાય હજી એના દખની વાત ન કરે હા અત્યાર લગન કાઈ બાપની મર્યાદા રાખી હા બાપની મર્યાદા રાખીને કઈ વાત કરી નથી હા. હજી અહીંયા આવે હજી છોકરો મને ભાડી જાય હજી એના દખની વાત ન કરે પણ લાઈ હું થોડોક આગો પાછો થઈ જાઉં હા તો પાછો એ ઓલા વિપલા પડાને ઓળીએ જઈને સા પાણી બનાવું હા બીજા ઉફાણે હાથ કરું હા. અને થોડી સા પીવા આવજો કાઈ વાંધો નહીં પછી બે ભાઈ કોટો સડાવી પાકું હો પણ છોકરો આવે આવે એના દખની વાત કરે હા. એ ઈ વાત મારે કાને નાખજે વિરા કાઈ વાંધો નહીં કહી દઉં હાલ એટલે હું પણ છોકરાને બોલાય હા હમણાં બોલાવી દઉં છોકરાને અરે એ આજ મારો ભગુડિયો આવે એના કાકાનો એક હાથ હાંભળી આજ મારો ભાલો ટીણીયો આવી જાય એ આજે કાકા બોલાવે ગગડા જે રે ખરી જા એ આજે કાકા બોલાવે ગગડા જે રે છોકરાની સીટીયું વાગી હો ભાઈ હવડી દેશમાંથી આવે ઈ દીકરા આ હવડી દેશમાંથી આવે ઈ નહીં